જેવા કે જો તમે સ્ટુડન્ટ ઉપર આવો છો તો સૌથી પહેલાં તો તમારે રૂમ શોધવા પડશે. જો તમે ફેમિલી સાથે આવો છો તો અહીંયા ફેમિલી અને કિડ્સ સાથે રૂમ મળવા અઘરા છે. આ સાચી વાસ્તવિકતા છે. ત્રીજી વસ્તુ, તમારા અને તમારા જ લોકો એ તમને પૂરેપૂરા વાપરશે. અહીંયા સાચી વાત કહું, સ્પેસિફિકલી આપણા જ લોકો આપણને એ હદે લઈ જાય છે, આપણને એ વસ્તુ શીખવાડે છે કે અહીંયા સ્વાર્થ વિના તમને કોઈ વ્યક્તિ હલો પણ નથી કહેતો. હલો પણ નહીં કહે. એ સિવાય અમે અહીંયા આવ્યા, હું તમને મારી વાત કરું, બીજાની વાતની મને ખબર નથી. તો બેઝિકલી અમે આખું જે મારું ઘર છે, હું તમને મારા ઘરનું પણ આખી ટૂર કરાવીશ. જે અમારું ઘર છે એમાં અમે 2 લોકો શેરિંગમાં રહીએ. એટલે એક ઓલરેડી એ લોકો પણ એક કપલ અને એમનો દીકરો અને અમે લોકો, અમારો દીકરો અને હજુ એક ભાઈ છે જે અમારી સાથે રહે છે. આટલા જણા અમે રહીએ. વોટ, જે ઘરમાં ઇન્ડિયામાં હું પોતે એકલી રહેતી, જે કબાટ મારું રહેતું, જે ઘરના બધા રૂમ મારા રહેતા, જે કિચન મારું રહેતું, જે ફ્રીજ મારું રહેતું, જે બાથરૂમ મારું રહેતું, આ એટલા માટે કહું છું કારણ કે અહીંયા આવીને બધું જ શેરિંગમાં આવી ગયું. બધું જ શેરિંગમાં. હવે તમારે એમના મુતાબિક અને એમને આપણા મુતાબિક કામ કરવું પડે, એડજસ્ટ કરવું પડે. એમ કરતાં સમય ગયો. ઇટ્સ ગોઈંગ ટુ ગુડ. બધું જ સારું રહ્યું. સાચું કહું, મને સૌથી વધારે અજીબ એ લાગે કે એક જ ફ્રીજ હોય, એક ફ્રીજ જે હું મારા ઘરે અમદાવાદમાં રહેતી અને ફ્રીજની અંદર આખું ફ્રીજ મારું હતું, એની અંદર બધી વસ્તુઓ રહેતી અને